રાજકોટમાં 41 કેન્દ્રોના 404 બ્લોક પરથી 9688 ઉમેદવારોએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી। કડકડતી ઠંડી વચ્ચે પરીક્ષાર્થીઓ પેપર શરૂ થવાના 2 કલાક પહેલા જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। વિદ્યાર્થીની કુસુમ ચાવડાએ જણાવ્યું હતું કે જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા આપવા માટે જૂનાગઢથી રાજકોટ આવી છું। કડકડતી ઠંડીમાં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ, જેથી આશા છે કે પેપર પણ સારું છે। યુપીએસસી પ્રકારના વિધાન વાક્યો પૂછવામાં આવે તો પરીક્ષામાં થોડી તકલીફ પડશે। જીપીએસસી ક્લિયર કરવાનું સ્વપ્ન છે। મારું નામ કુસુમ ચાવડા છે। માય સેલ્ફ કુસુમ ચાવડા। હું જૂનાગઢથી આવેલી છું। આવી કડકડતી ઠંડીમાં અમે અહીંયા પેપર આપવા આવેલા છીએ, પણ હવે આગળનું શું થાય હવે એ અમારી ઉમ્મીદ છે કે કંઈ પેપર લીક ને ના થાય। હા, બસ એ અમારી ઉમ્મીદ છે અને અમે પૂરેપૂરી મહેનત કરેલી છે તો અમારી મહેનત સફળ થાય એવી અમારી આશા છે। હા, હું 7 થી 8 કલાક વાંચું છું દિવસનું અને મારું સ્ટડી બી સાથે ચાલુ છે। એટલે પછી શું બનવાનું છે બેન ભવિષ્યમાં તમારું ગોલ? મારે છે જીપીએસસી ક્લિયર કરવાનો વિચાર છે મારો। મારું નામ ખંભાઈતા વરદભાઈ છે। હું કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં અહીંયા જોબ કરું છું અને કેન્દ્ર સંચાલક તરીકે આ વખતે મારી ડ્યુટી છે। અમારું કેન્દ્ર 42 નંબરનું છે। અહીંયા 10 બ્લોક છે અને વિદ્યાર્થીઓ 240 વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસગવડતા ઊભી ન થાય એટલા માટે અમે પાણીની પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે। વિદ્યાર્થીઓ અંદર પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ નાની એવી પણ ચોરી ન કરી શકે એની તકેદારી અમે રાખવાના છીએ। બાકી અહીંયા કેન્દ્ર એકદમ સલામત છે, પોલીસ સ્ટાફ છે અને અમારે પટ્ટાવાળાઓને બધી સારું છે, વાંધો નથી। હા સર, તો અમે જે ચેકિંગ છે ગર્લ્સ માટે લેડીઝ સ્ટાફ રાખેલો છે અને જેન્ટ્સ માટે પણ વ્યવસ્થા અમે કરેલી છે। તમામ ચેકિંગ કરી કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લઈ આવે નહીં એની અમે ખાસ કાળજી રાખવાના છીએ। અને કોઈ માનો કે બાળકો છે એ ઘરેથી ફોન લેવા તો એને બહારે અમે મુકાવી દઈશું, એટલે એ કંઈ અહીંયા આ કેન્દ્ર ઉપર કોઈ ચોરી થવાની શક્યતા રહેશે નહીં। હા સર, એના સોક્સ છે, બૂટ ચપ્પલ અમે બહાર જ કઢાવી નાખીએ છીએ અને વિદ્યાર્થી પાણી માટે જો બોટલ લઈ આવ્યા હોય આરપાર દેખાય એવી હોય તો અમે એને બોટલ અંદર લઈ જવા દઈશું। બાકી કંઈ વસ્તુ અંદર લઈ જવા દેવાની આવતી નથી।